જઈ રહ્યા છે અંધારિયા વડવાળા મેરડીમાં. સિત્સર ગામે ઊભા છીએ. ભાવનગર હાઈવે ઉદેલથી વર્તેજ જતો વાળો રસ્તો છે અને વાળુકટ ગામેથી આપણે અંધારિયા વડવાળા મેરડીમાં ખોખરા જઈ રહ્યા છીએ. આ રસ્તો અત્યારે ચોકડીએ મેન ચોકડીએ પોઈન્ટે ઊભા છીએ. તો ચાલો વાળુકટ ગામનો હાઈવે ટુ હાઈવે રસ્તો છે. ચોકડીએથી આપણે જઈ ગયા છીએ. ચાલો દર્શન કરાવીએ. અમારા રોહિતભાઈ સરવૈયા જો અમારા દેવની વાળા કઈ દેખાતા નથી. અમે સ્ટાર્ટ કર્યા રાખે હાટે તેડ ઊંધા માથે તમને બતાવે છે. જો આ ગામડા વાળો વિસ્તાર છે. અહીંનું વાતાવરણ કેટલું શુદ્ધ છે જો. આજે આપણે જઈ રહ્યા છીએ અંધારિયા મેરડીમાં. આ અમારું જઈ રહ્યા છીએ દર્શન કરવા. એમાં અમારી ચેનલમાં જોડાઈ રહીજો. તમને પણ મેરડીમાં વાળો રસ્તો આપણે વાળુકડ ગામમાં તો પહોંચી જ ગયા છીએ. પણ આપણે અહીંયા આગળ પૂછ્યું કોકને અંધારિયા વડવાળા મેરડીમાં જવા માટે કયો રસ્તો, એટલે જોઈ રહીજો મિત્રો. અમારી ચેનલમાં તમે જોડાઈ રહીજો. આગળ જઈને આપણે કોકને પૂછીએ. આ વાળુકડ આવી ગયું છે. આગળ દુકાને જઈને કોકને પૂછીએ. તો આ વાળું પર કામ છે. તો ગાઈસ આપણે આગળ રાખજે દુકાને. વાળુકટ ગામે અહીંથી આપણે આ ગલ્લાવાળા ભાઈને પૂછ્યું અંધારિયા વડવાળા મેરડીમાં જવાનો રસ્તો કઈ બાજુ છે. તો ચાલો પૂછ્યું. અંધારિયા વડવાળા મેરડીમાં જવાનું અંધારિયા વડા. ચાલો મિત્રો તો આપણે દર્શન કરાવીએ તમે.
હાકે છે તમે જોઈ શકો છો. આ રોહિતભાઈ ગાડી હાકે છે ને ઘરની ડબરી ઉડાડતા જાય છે યાર. જોવો તમે કેમ પણ આવી ગાડી તમે ન હાકી શકો મિત્રો. જોવો આ રસ્તા જોવો કેવો નજારો છે. આવી ગાડી હાંકવા માટે જેમ કે કાનાભાઈએ કીધું કે આવી ગાડી હાંકવા માટે તમારે રોહિતભાઈ પાસે ટ્રેનિંગ લેવા આવવું પડશે. જો મિત્રો આ બધા કંઈક કુચર કરી રહ્યા છીએ ચાલુ ગાડી. તમે જોવો આ હું બે કરો છો હે તમે આ બધું ગાડી ચાલુ ગાડી શું કરો છો? હા જાણવા હા અમારી ચેનલમાં જોડાઈ રહેજો. બોલ હા હા વાહ જો તમે કેવા વળાક લે છે રોહિતભાઈ. ગમ 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 કરતા અવાજ છે હો પણ જો કેટલા લાગે કે નહીં. વાહ વાહ રોહિતભાઈ અવાજ રોહિતભાઈ વાહ. શું થયું છે આપણે જોયું છે આ બાપુ. હવે હું અહીં બેઠો છે દાદા મોજ કરે પણ જો કેમ ભાઈ દાદાની તો લાઈફ છે ભાઈ. જો મિત્રો વળી અહીંયા લીલી લીલી ડુંગળી વાવી છે એવું લાગે છે આપણને. વાહ વાહ જો અહીંયા ખાસા કરી ઉભી હા ઘણી વાળા રસ્તે. તો આ મિત્રો આપણી સાઈડ આપીને આગળ લઈ ગયા કેમ પણ જાય છે ને. હવે આવશે જૂના પાદર. જેમ કે ઓલા દુકાન વાળા મિત્રએ કીધું હતું કે આગળ આવશે જૂના પાદર. ત્યાંથી અંધારિયા વડવાળા મેળીમાં એ જવાય છે. આગળ જઈને આપણે જોઈશું અંધારિયા વડ જવાનો રસ્તો કયો છે. અમારી ચેનલમાં જોડાઈ રહેજો અને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. એવું લાગે છે કે આ જૂના પાદર ગામ આવી ગયું લાગે છે. ત્યાંથી કેમ્પમાં જવાનું આપણે. આ જૂના પાદરનો પાટિયો આવ્યો. જો મિત્રો આ જૂના પાદરનું પાટિયું છે. જો અહીંથી આપણે સીધા જવાનું. આ નજારો કેવો છે સનસાઇટ જોવા માટે અહીંની મુલાકાત લઈએ. ગયા છે અમે ગયા નાળા પાસે ગયા છીએ એમ ઢાળ ચડવી છે. જો અહીંનો નજારો હવે જો અહીંયા જો એક નાનું ઊંચું મંદિર આવી ગયું છે. જો ક્યાં ઊભા છે અહીંયા ઊભા છે ને. જો મિત્રો અમારી ટીમ અહીંયા ઊભી રહી ગઈ છે. અહીંયા કેમ ઊભા છો? બોલો બોલો અહીંયા ક્યાં ઊભા છો? ઊભા છીએ ગામમાં અત્યારે આપણે જઈ રહ્યા છે અંધારિયા વડવાળા મેળીમાં. અંધારિયા વડવાળા મેળીમાં જઈ રહ્યો છે. અહીંયા સેવા ચાલુ છે એટલા માટે આપણે પ્રસાદ લેવા માટે ઊભા હતા. હવે આપણે જઈ રહ્યા છીએ અંધારિયા વડવાળા મેળીમાં. ચાર્જ કરી છે હવે જાવી છે.
અમારા મામુ જો અમારા મામુ કંઈક બતાવે છે હું બતાવો છો મામુ? વાહ વાહ મામુ વાહ. એ મામુ મામા મામા એ મામા દેખો વાહ વાહ તમારો પકડ્યો વાહ અરે વાહ માર કરા મામુ અરે વાહ જો મિત્રો અહીંનો નજારો મસ્તી ટાઈમ ખતમ અને તમે જોઈ શકો છો મિત્રો અહીંયા રસ્તો આવી ગયો છે આપણે જોઈશું અહીંયા જોવો કેટલા બધા વડ છે જોવો મિત્રો અહીંયા આપણે વડનો નજારો જોવો અમારા મિત્રો આગળ ઊભા રહી ગયા છે તમે જોઈ શકો છો અહીંયા કેટલા વડ છે અહીંની વડબાઈ છે અહીંયા આગળ કૂવો લાગે છે આપણે જોઈ કૂવાના દર્શન કરીએ ના આ તો કૂવો નથી મિત્રો જોવો આ તો બહુ મોટો જબરો કૂવો નીકળે જોવો અહીંનો નજારો જોવો તમે કેવડા મોટા વડ છે અહીંયા આપણે ઊભા રહી ગયા છીએ આ મારા રોહિતભાઈ હાલીને ક્યાંક આવ્યા છે આ શું કરો છો તમે કૂવો જોવા આવ્યો જો પાણી ભરેલું છે કેમ પણ આવી ગયું ને જોરદાર નું વાહ નજારો તમે જોઈ લીધો છે મિત્રો હવે આપણે અહીંથી હજી આગળ જાવી છીએ અંધારિયા વડવાળા મેળીમાં એ ચાલો આપણે જઈએ ચલો આપો ચલો અમારી ચેનલમાં જોડાઈ રહેજો મિત્રો હવે અહીંનો નજારો તમે જોયો બહુ મજા આવી છે તમને આ બ્લોગ જોવાની અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તુવેર ક્યાં છે તુવેર રસ્તામાં દર્શન થવા મળશે તમે તો જોઈ નહીં હોય. બોલો તો મામુ બોલો તો શું કહેવાય હે તુવેર મેળીમાં પહોંચવા આવ્યા છીએ અને આપણે રસ્તામાં તમને આ વોચરવાનું મંદિર જોવા મળશે એ પણ જોઈ લો. આ મારો જાનુડો મોટું ખાડે છે જોવો તમે ટાટો પવન ખાય છે જો અહીં પણ સાઈડ વળવાનું આવે છે ડાબી બાજુ અહીંયા બોર્ડ પણ મારેલું છે જો મિત્રો કેવો રસ્તો હશે જો સામે નંબર દેખાઈ રહ્યું છે જો આ શું દેખાઈ રહ્યું છે આ સામે દેખાઈ રહ્યું. આ જોવો તમે મિત્રો મંદિર આવી ગયું લાગે છે ગામમાંથી અંદર આવતા ડાબી બાજુ વળતા તરત જ છે જોવો તમે મિત્રો અહીંયા કેટલા માણસો છે દર્શન કરવા આવેલા તો મિત્રો અંતરિયા વડવાળા મેળીમાં અહીંયા પહોંચી ગયા જો તમે અહીંયા કેટલા મિત્રો છે જોઈ શકો છો
અમારા બધા મિત્રો જોડે આવ્યા છે અંધારિયાવાળા મેરડીમાના દર્શન માટે અને અમે મંદિરે પહોંચી ગયા છીએ. હવે તમને મેરડીમાના દર્શન કરાવીએ અંધારિયાવાળા મેરડીમાં. તો ચાલો મંદિરમાં જઈએ. કોઈ કટ કરીને જવાય. આવડો મેળીમાંનો ધૂણો છે મિત્રો, તમે જોઈ શકો છો. તો મિત્રો આ બાળકો પ્રસાદી લેવા ઊભા છે. અંતરિયાવાળા મેળીમાં છે, તમે જોઈ શકો છો મિત્રો. જો તમને મેરડીમાંના દર્શન થઈ ગયા છે. જો મિત્રો, પ્રસાદી લેવા જઈ રહ્યા છીએ એટલે આપણે પ્રસાદનો પણ લાભ લઈ જઈએ. ચાલો પ્રસાદ લઈએ. પ્રસાદી મળે છે આપણે અંધારિયાવાળા મેળીમાં જોઈ શકો છો મિત્રો. આ લોકો સેવા કરી રહ્યા છે. જો મિત્રો, અમે અંધારિયાવાળા મેરડીમાંના દર્શન તમને કરાવી ચૂક્યા છીએ. હવે અમારો બ્લોગ અહીંયા સમાપ્ત થાય છે અને અમારા અવનવા વિડીયો આવા જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, લાઈક કરો, શેર કરો. જય